નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર। આજે અમે લઈ આવ્યા છે એક મહત્વના સમાચાર જે ગુજરાતના રાજકારણમાં નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત હાંસલ કરી છે અને આ જીતનો જશ્ન દાહોદમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર 19 જૂન 2025ના રોજ યોજાયેલ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,581 મતોની પ્રચંડ સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો છે। આ ચૂંટણીમાં તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભારતીય જનતા પાર્ટી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ હતા, જેમને ગોપાલ ઇટાલિયાએ આશરે 17,581 મતોના માર્જિનથી પરાજય આપ્યો। ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડી હતી, જે જૂનાગઢ જિલ્લામાં આવેલી છે। આ જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આ લડાઈમાં એક તરફ સત્તા, પૈસા અને અહંકાર હતો, તો બીજી તરફ આશા અને વિશ્વાસ હતો। આ જીતને તેમણે ગુજરાતની જનતાના આશીર્વાદનો વિજય ગણાવ્યો। આ જીતનો ઉત્સાહ દાહોદમાં પણ જોવા મળ્યો। દાહોદ નગરપાલિકા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આતશબાજી કરી અને એકબીજાને મીઠાઈ ખવડાવી આ જીતની ઉજવણી કરી। આજ રોજ વિસાવદરની અંદર જે પેટા ચૂંટણી હતી એમાં આપણા અને ગુજરાતના લોક લાડીલા ઉમેદવાર હતા એવા ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરમાં ચૂંટણી લડ્યા। એમાં એમની જંગી બહુમતી થઈ, જે 17,541 મતથી એ જીત્યા છે। એ બદલ અમે સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા છે એ માટે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આવનારા દિવસોમાં વિધાનસભાની અંદર ગોપાલભાઈ જશે અને દેશના અને ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો માટે પણ લડશે અને સાથે સાથે દરેક આપણી ગુજરાતની જનતા માટે અવાજ વિધાનસભાની અંદર ઉઠાવશે। એટલે આજ રોજ અમે દાહોદ જિલ્લા ટીમ વતી અમે લોકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી અને ગોપાલભાઈની જીતનો માહોલ વ્યક્ત કર્યો છે અને ખુશીનો માહોલ અમારા દાહોદ જિલ્લા માટે પણ એવો છે કે અમારા નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા અમારી અંદર વચ્ચેમાં રહેનારા ગોપાલભાઈ જીત્યા અને અમને દાહોદ જિલ્લામાં ખૂબ આનંદ છે અને અમે લોકો બહુ ખુશ છે। દાહોદ જિલ્લાના આમ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો, જેમણે આ જીતને ગુજરાતમાં પાર્ટીની નવી શરૂઆતનું પ્રતીક ગણાવ્યું। દાહોદના આપ કાર્યકર્તાઓનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાની આ જીત ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવનું પરિણામ છે। આ જીત બાદ ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતના વિવિધ શહેરોમાં પાર્ટીનું સંગઠન મજબૂત કરવા અને લોકો સાથે સીધો સંવાદ સાધવા પ્રવાસ શરૂ કરવાના છે। આ પ્રવાસ દ્વારા તેઓ ખાસ કરી યુવાનો અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓને ઉજાગર કરવાનું આયોજન કરી રહ્યા છે। વિસાવદરની આ જીત ગુજરાતના રાજકારણમાં એક નવો અધ્યાય ઉમેરે છે। આમ આદમી પાર્ટીના નેતા સૌરવ ભારદ્વાજે આ જીતને ગુજરાતમાં આપની શાનદાર વાપસી ગણાવી છે। દાહોદમાં પણ આ જીતે પાર્ટીના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભર્યો છે, પરંતુ સવાલ એ છે કે આ જીત ગુજરાતના રાજકીય ચિત્રને કેવી રીતે બદલશે? શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવી શક્તિ તરીકે ઉભરશે? અમે આવનાર દિવસમાં બધી જ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું। તો આ હતા દાહોદ અને વિસાવદરથી આવેલા લેટેસ્ટ અપડેટ। વધુ સમાચાર માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલ રહો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી દરેક મહત્વના સમાચાર તમને સૌથી પહેલા મળે। ડીટીવી ન્યૂઝ, કારણ કે સમાચાર એ જ શક્તિ છે। નમસ્કાર।